વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્રનું પ્રથમ પ્રકરણ કે જેનું નામ હતું સૂચક આંક એ પૂર્ણ કર્યું. અને હવે આજથી ફરી પાછા આપણે આપણા નેક્સ્ટ વિષય પરિવર્તન ઉપર જઈશું કે જેની અંદર અકાઉન્ટ વિષયની અંદર એક નવા પ્રકરણની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે અકાઉન્ટની અંદર ઓલરેડી પ્રથમ અને ત્રીજું પ્રકરણ પૂર્ણ કરી ચૂક્યા છીએ. બસ આજથી આ વિષય પરિવર્તનની અંદર આપણે અકાઉન્ટમાં પ્રકરણ નંબર 4 કે જેનું નામ છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારે બોર્ડ સિલેબસ પ્રમાણે કુલ 5 માર્કની અંદર તૈયાર કરવાનું છે, જેનો ગુણભાર 3 અલગ અલગ સેક્શનમાં આ રીતે ફળવાયેલો છે. સેક્શન એ અને બીમાં એક ગુણનું હેતુલક્ષી આવશે અને સેક્શન સી વિભાગની અંદર આ પ્રકરણમાંથી 3 માર્કની ગણતરીવાળો એક નાનકડો દાખલો આવશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની મુખ્ય 2 વિશેષતા પૈકી પ્રથમ વિશેષતા એ છે કે આપણું આ ચેપ્ટર આગામી પ્રકરણ 5 અને પ્રકરણ 6નો એક બેઝ એટલે કે આધાર છે. આ પ્રકરણમાં આપણે એવા પ્રકારની ગણતરી કરીશું કે જેનો સીધો ઉપયોગ તમારે નેક્સ્ટ બંને ચેપ્ટર 5 અને 6ની અંદર કરવાનો છે. તો રિમેમ્બર, આ ચેપ્ટરમાં આપણે જે દાખલા ગણીએ એની ગણતરી ઉપર તમારે ધ્યાનથી ફોકસ કરવાનું છે, કેમ કે જો આ પ્રકરણની ગણતરી તમને આવડી ગઈ તો વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે આગામી બંને ચેપ્ટરો 5 અને 6 લગભગ 50% તો તમારા વગર ભણીએ ક્લિયર થઈ જશે. બીજી વિશેષતા એ કે આખા પ્રકરણની અંદર આપણે કુલ 2 પ્રકારની જુદી જુદી પદ્ધતિને લગતી ગણતરી કરવાની છે અને એ જ 2 પદ્ધતિમાંથી કોઈ એક પદ્ધતિને લગતો સી વિભાગમાં 3 માર્કની ગણતરીવાળો દાખલો પૂછાય છે. તો હવે આ પદ્ધતિ અને એની ગણતરીનો ખ્યાલ મેળવીએ એ પહેલાં થોડુંક ભાગીદારીના પુનર્ગઠન વિશેની જાણકારી આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સાદી ભાષામાં કહીએ તો પુનર્ગઠનનો મતલબ થાય છે પેઢીમાં થતા ફેરફારો. લાંબી ગાળે ભાગીદારી પેઢીમાં થયેલા મહત્ત્વના જે ફેરફારો હોય છે તે ફેરફારોને ભાગીદારીનું પુનર્ગઠન તરીકે ઓળખવામાં આવે છે. એક સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે સમજીએ છીએ કે જેવી રીતે કોઈ માનવીનો જન્મ થાય અને એનું મૃત્યુ થાય તો ત્યાં સુધી એના જન્મથી મૃત્યુ સુધી એની લાઈફની અંદર અનેક નાના મોટા અવનવા ફેરફારો થયેલા જોવા મળે છે. બસ એ જ રીતે ભાગીદારી પેઢીની જ્યારે શરૂઆત થાય ત્યારે કાયદાકીય વિત્ત વ્યવસ્થા પ્રમાણે એક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિનો જન્મ થયો એવું સમજવું પડે અને જ્યારે પેઢી બંધ થાય ત્યારે એક તબક્કે એનું મૃત્યુ થયું એવું સમજવું પડે. તો આમ પેઢીની અંદર પણ જન્મથી લઈને મૃત્યુ સુધી એટલે કે શરૂઆતથી લઈને અંત સુધીના અલગ અલગ પ્રકારના નાના મોટા ઘણા બધા ફેરફારોની શક્યતા જોવા મળે છે અને આ દરેક ફેરફારને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહે છે. બીજી એક બાબત, આમ એક તબક્કે જોવા જઈએ તો લાંબી ગાળે ભાગીદારી પેઢીની અંદર થયેલા ફેરફારોની માત્રા તો અનેક ગણી હોય છે, પરંતુ આપણા આ પ્રકરણની વિશેષતા ઓબ્જેક્ટિવ્સ હોવાને કારણે તમારા આ ચેપ્ટરમાં ઘણા બધા ફેરફારો ભણવાના આવશે નહીં, પરંતુ હા, જે જરૂરી છે એમાંના મુખ્ય 2 પ્રકારના ફેરફારોની જ ગણતરી તમારે આ ચેપ્ટરમાં કરવાની છે. તો ચલો હવે હું તમને એ સમજાવું કે પુનર્ગઠનમાં આપણે કમસે કમ જે 2 પ્રકારના ફેરફારો ભણવાના છે એ કયા. તો વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો જેની અંદર પ્રથમ ફેરફાર જે ભણવાનો છે એ છે પેઢીના નફા નુકસાનના પ્રમાણમાં થયેલો ફેરફાર અને બીજા નંબરનો જે ફેરફાર તમારે ભણવાનો આવશે છે પેઢીની મિલકત અને દેવાની કિંમતોમાં થયેલો ફેરફાર. બસ, તો આપણે હાલ પૂરતું આ ચેપ્ટરની અંદર માત્ર આ 2 જ ફેરફારને લગતી ગણતરી કરીશું અને એ જ 2 ફેરફારમાંથી કોઈ પણ એક પ્રકારની પદ્ધતિનો દાખલો આવશે જે તમારે સેક્શન સીમાં 3 માર્કની ગણતરીની અંદર ભણવાનો છે. તો ચલો આજે સૌ પ્રથમ આપણે પહેલા પ્રકારનો ફેરફાર શરૂ કરીશું. મિત્રો, પહેલા પ્રકારના ફેરફારને સમજ્યા પછી એને લગતા દાખલાની ગણતરી શરૂ કરીશું અને એક વખત એ પદ્ધતિ પૂર્ણ થશે પછી જ આપણે નેક્સ્ટ બીજા નંબરના ફેરફારની પદ્ધતિ શરૂ કરીશું. એટલે હમણાં તમારે સેકન્ડ નંબરની પદ્ધતિ ઉપર ફોકસ કરવાની જરૂર નથી, માત્ર પ્રથમ પ્રકારની પદ્ધતિને લગતી જ ગણતરી હાલ પૂરતી ભણીશું, જેનું નામ છે પેઢીના નફા નુકસાનના પ્રમાણમાં થયેલો ફેરફાર. સૌ પ્રથમ
નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કોને કહેવાય એ સમજાવી દઉં. તો ધ્યાન રાખજો, જ્યારે ભાગીદારી પેઢી પોતાના નફા નુકસાનનું જૂનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ રજૂ કરે ત્યારે આ ઘટનાને નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જ્યારે કોઈ પેઢીમાં ભૂતકાળની અંદર ભાગીદારોએ નફા નુકસાનનું જે પ્રમાણ નક્કી કરેલું હોય, ફ્યુચરમાં એટલે કે ભવિષ્યની અંદર યા લાંબે ગાળે જો એ પ્રમાણ બદલીને એની જગ્યાએ કોઈ અલગ પ્રકારનું પ્રમાણ તૈયાર કરવામાં આવે તો આમ જૂનું પ્રમાણ રદ થાય અને એના બદલામાં નવું પ્રમાણ જે બને એ ઘટનાને કહીશું પેઢીના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. બીજું એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે પેઢીની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો, આ ફેરફાર થવા પાછળ અમુક પ્રકારના સંજોગો, બનાવો, શક્યતાઓ અને પરિબળો જવાબદાર હોય છે. બસ, તો હવે પહેલાં હું તમને એ સમજાવું કે લાંબે ગાળે પેઢીના નફા નુકસાનના પ્રમાણમાં જે ફેરફાર થયો તો એ ફેરફાર કયા સંજોગોને આધીન થઈ શકે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો જે ફેરફાર છે નફા નુકસાનના પ્રમાણમાં, એના માટે બે પ્રકારના સંજોગો જવાબદાર હોય છે. એક, જ્યારે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, અને બીજો શક્યતા છે કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ થાય. અને વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં, આજે બે ફેરફારોની શક્યતા હવે હું તમને જે સમજાવીશ, બસ એ જ બે ફેરફાર અનુક્રમે આપણા માટે પ્રકરણ નંબર 5 અને 6 છે. 5મું ચેપ્ટર નવા ભાગીદારના પ્રવેશને લગતું ભણવાનું છે અને 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુને લગતું ભણવાનું છે. એટલે તો મેં તમને પહેલાં કીધું કે હાલ પૂરતું ભણવાવાળું ચેપ્ટર એ 5 અને 6નો બેઝ છે. બસ જો અહીં તમને ગણતરી આવડી ગઈ તો સમજી લેજો કે નેક્સ્ટ ચેપ્ટરમાં દાખલો ગણવામાં તમને લોકોને કન્ફ્યુઝન ઓછી થશે. તો ફરીથી, પેઢીના નફા નુકસાનના પ્રમાણમાં જે ફેરફાર થાય છે એની પાછળના મહત્ત્વના બે સંજોગો આ રીતે યાદ રાખવાના. એક, જ્યારે પેઢીમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, અને બીજું, જ્યારે પેઢીનો જ કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે તો આ બંને સંજોગોને આધીન પેઢીના નફા નુકસાનના પ્રમાણના અંદર આપણને ફેરફાર થયેલા જોવા મળે છે. હવે સવાલ એ થાય કે નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારના નિવૃત્તિ કે મૃત્યુને કારણે પ્રમાણમાં ફેરફાર શા માટે? તો એની પાછળનું મહત્ત્વનું કારણ એ છે કે આ બંને સંજોગોને કારણે પેઢીના ભાગીદારોની સંખ્યાની અંદર ફેરફાર થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, નિયમ પ્રમાણે જો પેઢીના ભાગીદારોની સંખ્યા બદલાય એટલે કે એમાં ફેરફાર થાય તો કમ્પલસરી પેઢીએ પણ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવો પડે. સાંભળ્યા પછી હવે સવાલ એ થાય કે સંખ્યાને અને પ્રમાણને શું લાગે વળગે? તો ચલો હવે હું તમને લોકોને આ જ બંને મુદ્દા થોડા ડીપમાં સમજાવું. સૌથી પહેલાં સમજીએ કે નવા ભાગીદારને પ્રવેશ આપવાને કારણે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર શા માટે કરવો પડ્યો? ધ્યાનથી સમજજો. માની લો કે ભૂતકાળની અંદર બે વ્યક્તિ એ અને બી ભેગા મળીને ધંધો શરૂ કરે છે. મિત્રો, આપણે અગાઉ બી સમજાવ્યું છે કે બે કે તેથી વધુ વ્યક્તિ ભેગા મળીને જે સહિયારો ધંધો કરે એને કહેવાય છે ભાગીદારી. આમ અત્યારે આ પેઢીમાં માત્ર બે ભાગીદારોના સમન્વયથી પેઢીની સ્થાપના કરવામાં આવી હતી. હવે બીજું, જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના થાય ત્યારે ભાગીદારો વચ્ચે હંમેશા નફો નુકસાન કઈ રીતે વહેંચવો એના માટેનું પ્રમાણ ભૂતકાળથી નક્કી કરવામાં આવે છે. ચલો એક અંદાજ પ્રમાણે જ્યારે એ અને બીએ પેઢીની સ્થાપના કરી હતી ત્યારે એમની વચ્ચે નફો અને નુકસાન વહેંચવા માટેનું એક પ્રમાણ એ લોકોએ આ રીતે નક્કી કર્યું છે, 3:2. એટલે અત્યાર સુધી પેઢીના બે ભાગીદારો હતા. સ્વાભાવિક છે કે જે કંઈ પણ નફો કે નુકસાન વહેંચાતો હતો એ બે વ્યક્તિ અનુક્રમે એ અને બી વચ્ચે 3:2ના પ્રમાણમાં વહેંચાતો હતો. પરંતુ માની લો કે 10 વર્ષ પછી આ પેઢીની અંદર એ લોકોએ એક નવા ભાગીદાર તરીકે સીને પ્રવેશ આપ્યો. મિત્રો, આ પ્રવેશ શા માટે આપવામાં આવ્યો છે, કઈ શક્યતાને આધીન અપાઈ છે, એ તમારે નેક્સ્ટ 5મા નંબરના ચેપ્ટરમાં ભણવાનું છે. એટલે ડિટેલ તો એ વખતે ભણીશું. હાલ પૂરતું આપણે માત્ર પ્રમાણ કઈ રીતે બદલાય છે એ સમજવું છે. એટલે અત્યારે ટેમ્પરરી એવું માની લો કે 10 વર્ષ પછી સી નામના ભાગીદારને પ્રવેશ આપવામાં આવ્યો. હવે સ્વાભાવિક છે જ્યારે પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશ મેળવે
ત્યારે પેઢીના ભાગીદારોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો વધારો થઈ રહ્યો છે. અગાઉ માત્ર 2 ભાગીદારો હતા. હવે સીના પ્રવેશ પછી પેઢીના ભાગીદારોની સંખ્યા વધી, 2થી વધીને 3 થયા, એ, બી અને સી. તો આપ વિચારો, શું 3 ભાગીદારો વચ્ચે જો નફો કે નુકસાન વહેંચવો હોય તો એના માટે અગાઉ જે 2 વ્યક્તિની તરફેણનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હતું, શું એ ચાલી શકે ખરું? આપ પોતે વિચારો. જેટલા સંખ્યામાં ભાગીદારો હોય એટલી સંખ્યાની અંદર જ પ્રમાણ હોવું જોઈએ એવો પેઢીનો નિયમ છે. 2 હતા, 2ની તરફેણમાં પ્રમાણ હતું, પરંતુ હવે તો નવા ભાગીદારના પ્રવેશ બાદ 3 ભાગીદારો થયા. પરિણામે પેઢીએ આ પરિસ્થિતિમાં ભૂતકાળનું જૂનું 2 વ્યક્તિની તરફેણનું પ્રમાણ રદ કરવું પડશે અને હવે સીના પ્રવેશ બાદ નવું 3 વ્યક્તિની તરફેણનું પ્રમાણ બનાવવું પડશે. માની લો કે એ સંજોગોની અંદર પેઢી નવું પ્રમાણ આ રીતે નક્કી કરે છે કે 5:3:2. તો હવે આપ જાતે સમજી શકો છો, જૂનું પ્રમાણ રદ થયું અને એની જગ્યાએ નવા પ્રમાણનું સર્જન થયું. આમ જૂનું પ્રમાણ રદ થાય અને નવું પ્રમાણ અસ્તિત્વમાં આવે એ જ ઘટનાને આપણે કહી શકીએ નફા નુકસાનના પ્રમાણમાં થયેલો ફેરફાર. બસ વિદ્યાર્થી મિત્રો, આ એક શક્યતા હતી કે જ્યારે પેઢીની અંદર કોઈ નવો ભાગીદાર પ્રવેશ મેળવે છે ત્યારે એને કારણે સંખ્યામાં ફેરબદલી એટલે કે વધારો થવાને કારણે પેઢીએ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં પણ ફેરફાર કરવો પડ્યો. ચલો, એક શક્યતા સમજાવી. હવે આપણે નિવૃત્તિ કે મૃત્યુને લીધે શા માટે ફેરફાર કરવો પડે છે અને કયા સંજોગોની અંદર બદલાવ થાય છે એનો મુદ્દો સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફાર માટેનો બીજો મુદ્દો એ ભણીશું કે જ્યારે પેઢીમાં રહેલો કોઈ એક ભાગીદાર કાં તો નિવૃત્ત થતો હોય કાં તો મૃત્યુ થતો હોય. મિત્રો, અહીંયા આપણે પ્રથમ સ્વરૂપનો વિરોધાભાસ ભણવાનો છે. જેવી રીતે મેં અગાઉ સમજાવ્યું કે પેઢીમાં નવા ભાગીદારને પ્રવેશ આપવાને કારણે ભાગીદારોની સંખ્યામાં વધારો થવાને લીધે પેઢીએ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં બદલાવ કરવો પડ્યો. એક્ઝેક્ટલી એવું અહીંયા સેકન્ડમાં વિરોધાભાસ બનશે. જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો આ ઘટનાને કારણે પેઢીના ભાગીદારોની સંખ્યામાં ઘટાડો થાય છે. બસ એ ઘટાડો થતો હોવાને કારણે ફરી પાછું એને પ્રમાણ બદલવું પડે. ચલો, હવે આ જ મુદ્દો થોડો ડીપમાં ઉદાહરણ લઈને સમજીએ. માની લો કે ભૂતકાળમાં 3 વ્યક્તિઓ એ, બી અને સી ભેગા મળીને પેઢીની સ્થાપના કરે છે. હવે એ વખતે ભાગીદારી પેઢીની અંદર 3 વ્યક્તિઓ ભાગીદારો હતા એટલે સ્વાભાવિક છે કે ત્યારે 3 વ્યક્તિઓની તરફેણનું પ્રમાણ બનાવવામાં આવ્યું હશે એક અંદાજ મુજબ. માની લો કે એ વખતે પેઢીનું નફા નુકસાનનું પ્રમાણ આ રીતે નક્કી થયું હતું 4:3:2. અમુક સમય બાદ ધારો કે બી નામનો ભાગીદાર સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થાય છે યા એનું મૃત્યુ થાય છે. તો હવે આપ ઘટનાક્રમ સમજી શકો છો કે જ્યારે પેઢીમાં રહેલો કોઈ એકાદ ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ થાય તો એને લીધે પેઢીના ભાગીદારોની સંખ્યામાં ઘટાડો થવાનો. 3માંથી હવે નવા સંજોગ અનુસાર પેઢીમાં રહ્યા માત્ર 2 ભાગીદાર એ અને સી. તો આપ જાતે વિચારો, શું 2 ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન વહેંચવું હોય તો એના માટે અગાઉ નક્કી કરેલું 3 વ્યક્તિઓની તરફેણનું પ્રમાણ શું યોગ્ય કહેવાય ખરું? કારણ કે મેં તમને અગાઉ બી સમજાયેલું છે કે ભાગીદારી પેઢીમાં જેટલી સંખ્યામાં ભાગીદારો હોય એટલી સંખ્યામાં પ્રમાણ હોવું જોઈએ. બસ આ પરિસ્થિતિમાં હવે પેઢીએ પોતાનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ જે હતું એ રદ કરવું પડે અને માત્ર 2 વ્યક્તિ એટલે કે ભાગીદારો વચ્ચેની તરફેણનું એક નવું પ્રમાણ બનાવવું પડે. માની લો કે હવે પેઢી એ અને સી માટે એક નવું પ્રમાણ 2:1 નક્કી કરે છે. તો આપ જાતે સમજી શકો છો, જૂનું પ્રમાણ રદ થયું અને નવું પ્રમાણ રચાયું, જે ઘટનાને કહી શકાય નફા નુકસાનના પ્રમાણમાં થતો ફેરફાર. બસ આમ 2 જુદા જુદા સંજોગો, એક નવા ભાગીદારનો પ્રવેશ અને બીજો ઓપ્શન ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુને લીધે ભાગીદારોની સંખ્યામાં થયેલા બદલાવને કારણે પેઢીએ નફા નુકસાનના પ્રમાણની અંદર ફેરફાર કરવો પડે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આપણા આ પ્રકરણનો પ્રથમ વિકલ્પ જે હતો કે નફા નુકસાનના પ્રમાણમાં થયેલો ફેરફાર એટલે શું
એ મેં તમને સમજાવ્યું. એના માટે કયા કયા સંજોગો અને પરિબળો જવાબદાર હતા એને લગતી ગણતરી સમજાવી. હવે આપણે આ જ ટોપિક્સમાં આગળ વધીશું. મેઇન મુદ્દો હવે તમારે સમજવાનો છે કે જેનો ઉપયોગ સીધો તમારે દાખલામાં કરવાનો છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે પેઢી પોતાના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે છે તો આ ફેરફારની સીધી અસર ભાગીદારોને મળતા નફા ઉપર પડે છે. વિદ્યાર્થી મિત્રો, એક વખત હું ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જ મુદ્દાના અનુસંધાનમાં તમારે રીત નંબર 1ને લગતી ગણતરી કરવાની આવશે. તો ફરીથી, જ્યારે કોઈ પેઢી પોતાના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરશે ત્યારે આ ફેરફારની આપ જોઈ રહ્યા છો સીધી અસર ભાગીદારોને મળતા નફા ઉપર જોવા મળે છે, જેમાં બેમાંથી એક પ્રકારની શક્યતા થાય છે. નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફારને કારણે ક્યારેક એવું બને કે કોઈ એક ભાગીદારના નફાની અંદર ઘટાડો થઈ શકે છે અથવા કોઈ એક ભાગીદારના નફાની અંદર વધારો પણ થઈ શકે છે. હવે સાંભળ્યા પછી સવાલ એ થાય કે નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફારને કારણે ભાગીદારના નફામાં વધઘટ કઈ રીતે થાય? તો ચલો હવે હું તમને આ જ શક્યતાને સમજવા માટે કાલ્પનિક ઉદાહરણ સમજાવું છું. ધ્યાન રાખજો. માની લો કે શરૂઆતની અંદર એ અને બી બે વ્યક્તિ ભેગા મળીને પેઢીની શરૂઆત કરે છે. ભાગીદારી પેઢીમાં અત્યારે માત્ર 2 જ ભાગીદારો છે. માની લો કે એમણે પોતાના નફા નુકસાનનું પ્રમાણ 1:1 એટલે કે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચવાનું નક્કી કર્યું છે. ધારો કે આ પરિસ્થિતિની અંદર પેઢીમાં 1 રૂપિયાનો નફો થયો હોય તો હવે આપ જાતે જાણો છો કે જો આ 1 રૂપિયો એ અને બી બંને ભાગીદારો વચ્ચે સરખા ભાગે વહેંચવો હશે તો દરેકના ભાગે અડધું પ્રમાણ એટલે કે 50 પૈસા આવશે. તો ધ્યાનથી સમજજો, ભૂતકાળમાં જ્યારે માત્ર 2 જ ભાગીદારો એ અને બી હતા ત્યારે 1 રૂપિયાનો નફો સરખા ભાગે વહેંચતા આપ જોઈ રહ્યા છો એ અને બીને અનુક્રમે 50 પૈસા જેટલો નફો એટલે કે ભાગ મળતો હતો. અમુક સમયગાળા બાદ માની લો કે હવે એમણે સી નામના ભાગીદારને પ્રવેશ આપ્યો. યાદ રાખજો, સીના પ્રવેશ પછી હવે ભાગીદારોની સંખ્યામાં વધારો થયો. પરિણામે એમણે પોતાનું નફા નુકસાનનું પ્રમાણ બદલવું પડે. માની લો કે ભૂતકાળમાં જે બેની તરફેણમાં 1:1 હતું, હવે 3 વ્યક્તિની તરફેણમાં સરખા ભાગે રાખીએ તો 1:1 થાય. હવે સાંભળો, જો આ પરિસ્થિતિમાં હવે 1 રૂપિયાના નફાને 3 ભાગીદારો વચ્ચે ધારો કે સરખા ભાગે વહેંચવો હોય તો 1/3 વડા સરખા ભાગ કરતાં દરેકના ભાગે આવશે અનુક્રમે 33 પૈસા અને સીના ભાગે વિદ્યાર્થી મિત્રો આપણે 34 પૈસા લખશું. કારણ જો બધાના ભાગે 33 અને 33 પૈસા લઈએ તો 99 પૈસાનો હિસાબ મળે છે. એટલે એકાદ પૈસાનું મૂલ્ય પ્લસ કરતાં અહીંયા આપણે સીના ભાગે 34 પૈસા લીધા છે. હવે ટેલી કરો, ધ્યાનથી સમજજો. સીના પ્રવેશ પહેલાં 1 રૂપિયો જ્યારે 2 ભાગીદારો વચ્ચે વહેંચાતો હતો તો આપ જોઈ રહ્યા છો એ અને બીને 50 પૈસા મળતા હતા, પરંતુ નફા નુકસાનનું પ્રમાણ બદલાયું. 1:1ની જગ્યાએ 1:1 થયું. એટલે કે સીના પ્રવેશ પછી હવે એ જ 1 રૂપિયાને જ્યારે 3 ભાગીદારો વચ્ચે ઇક્વલી વહેંચવાનું આવ્યું તો દરેકના ભાગે અનુક્રમે 33 પૈસા અને 34 પૈસા મળે છે. હવે જો આ ભૂતકાળનું પ્રમાણ અને આ સીના પ્રવેશ પછી વર્તમાનનું પ્રમાણ કમ્પેરિઝન કરો તો પરિસ્થિતિ કંઈક આવી હતી કે સીના પ્રવેશ પહેલાં એને 50 પૈસા મળતા હતા, બીને પણ 50 પૈસા મળતા હતા, જ્યારે સીના પ્રવેશ પછી હવે એને 33 અને બીને પણ 33 પૈસા મળે છે. આમ કહી શકાય કે સીના પ્રવેશ બાદ એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવાથી એ અને બીના નફામાં ઘટાડો થયો. 50 પૈસાની જગ્યાએ હવે એમને માત્ર 33 પૈસા મળ્યા, જે એમના નફાની અંદર ચોખ્ખો ઘટાડો બતાવે છે. બીજું, જ્યાં સુધી ભાગીદાર સી નહોતો ત્યાં સુધી એને પેઢીના નફામાંથી કોઈ જ ભાગ નહોતો મળતો, પરંતુ જ્યારે એ ભાગીદાર બન્યો કે તરત જ એને પેઢીના નફામાંથી 34 પૈસાનો હિસ્સો મળવા લાગ્યો. એટલે એના માટે તો શૂન્યની અંદરથી સર્જન થયું. આ 34 પૈસાએ પૂરેપૂરો
એના માટેનો એક પ્રકારનો ફાયદો બની ગયો, જેને કહેવાય સીના નફામાં થયેલો વધારો. બસ તો આ ઇન્ટેન્સથી હંમેશા એટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ પેઢી નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે ત્યારે આ ફેરફારની સીધી અસર ભાગીદારોને મળતા નફા ઉપર થાય. આપણે ઉદાહરણ પરથી જોયું, અમુક ભાગીદારનો નફો કાં તો ઘટી શકે છે અને અમુક ભાગીદારનો નફો કાં તો વધી શકે છે. હવે યાદ રાખજો, જો નફા નુકસાનના પ્રમાણમાં કરેલા ફેરફારને કારણે કોઈ ભાગીદારના નફામાં ઘટાડો થયો હોય તો જેટલો નફો ઘટે છે તેને તે ભાગીદારનો ત્યાગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત રિપીટ કરી દઉં, જ્યારે નફામાં ઘટાડો થવાને કારણે જેટલા પ્રમાણમાં એનો નફો ઘટે એ ઘટતા ભાગને ભાગીદારના ત્યાગ તરીકે ઓળખવામાં આવે છે. અને રિવર્સ, જો કોઈ ભાગીદારના નફાની અંદર વધારો થાય તો એનો જેટલા પ્રમાણમાં નફો વધે જેને ભાગીદારનો લાભ તરીકે ઓળખવામાં આવે છે. આમ નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફારની અસરને લીધે ક્યારેક ભાગીદારને લાભ પણ થઈ શકે છે અને ક્યારેક ભાગીદારને ત્યાગ પણ થઈ શકે છે. બસ એટલા માટે આ ટોપિક્સની અંદર રીત નંબર 1માં તમારે જે ગણતરી કરવાની આવશે એ ગણતરીમાં દાખલામાં આપણે ભાગીદારોના લાભ અને ત્યાગની ગણતરી કરવાની છે. જેના માટે આપણા અભ્યાસક્રમની અંદર 2 પ્રકારના સૂત્રો આપેલા છે, જેનો તમારે ઉપયોગ કરીને ત્યાગ અને લાભની ગણતરી કરવાની છે. તો ચલો હવે હું સૌપ્રથમ તમને એ સૂત્રોની સમજૂતી ક્લિયર કરાવી દઉં. જો દાખલાની અંદર ભાગીદારના ત્યાગની ગણતરી કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો, ત્યાગ શોધવા માટે આપણે પહેલું સૂત્ર આ રીતે યુઝ કરીશું. ત્યાગનું સૂત્ર આપ જોઈ રહ્યા છો, મેં અહીંયા સૂત્ર લખેલું છે, જૂનું પ્રમાણ. તમે એની જગ્યાએ ભાગ શબ્દ પ્રયોગ પણ કરી શકો છો કે જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ માઇનસ નવું પ્રમાણ એટલે કે નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ એટલે કે જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ માઇનસ કરતાં જે ડિફરન્સ વધે છે એને કહેવાય છે ભાગીદારનો ત્યાગ. અને હવે આ જ રીતે જો દાખલાની અંદર તમારે લાભ શોધવો હોય તો એના માટે પણ એક બીજા પ્રકારનું સૂત્ર આ રીતે યુઝ કરવાનું. ઉપરના સૂત્રને ખાલી તમારે ફેરવી દેવાનું છે. આપ જોઈ રહ્યા છો, લાભ માટેનું સૂત્ર આ રીતે લઈશું, લાભનું પ્રમાણ એટલે કે લાભનું સૂત્ર ઇક્વલ ટુ નવું પ્રમાણ એટલે કે નવો ભાગ માઇનસ જૂનું પ્રમાણ એટલે કે જૂનો ભાગ. જો જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરીશું તો ભાગીદારનો ત્યાગ મળશે. ફરીથી જૂનામાંથી નવો ભાગ બાદ કરીએ તો ત્યાગ મળે અને નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરીએ તો લાભ મળે. હવે આ સૂત્ર મુજબ ગણતરી કઈ રીતે કરવાની એનો ખ્યાલ સમજીએ.